હાંસોડ તાલુકાના પાંચરોલી ગામની સીમમાં કિમ નદીના કાંઠે આવેલ અતિ પૌરાણિક ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે હાંસોડના પાંચરોલી અને ઓલપાડ તાલુકાના અણીતા, ઉમરાછી, વડોલી, બોલાવ, સવાદલા અને કિમ ગામના ભક્તોની આસ્થાનું પ્રતીક બન્યું છે। ભક્તોની મનોકામના પૂર્ણ કરતા ગંગેશ્વર મહાદેવ મંદિર મિની કાશી તરીકે પણ ખ્યાતિ ધરાવે છે। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। ભક્તોની મનોકામના પૂર્ણ કરતા ગંગેશ્વર મહાદેવ મંદિર મિની કાશી તરીકેની ખ્યાતિ ધરાવે છે। આ ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ નીલકંઠ મહાદેવ મંદિરમાં આવેલ ભોંયરું હાલમાં પણ હયાત છે। ત્યારે હાલ શ્રાવણ માસ નિમિત્તે ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। હાંસોડ તાલુકાના પાંચરોલી ગામ કિમ નદીના કાંઠે આવેલું છે અને ગામની સીમમાં અતિ પૌરાણિક ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને લોકવાયકા મુજબ વર્ષો અગાઉ પાંચરોલી ગામ ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે વસેલું હતું અને તે સમયે આ મંદિર ખાતે મેળો ભરાતો હતો અને મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હતા। જો કે કિમ નદીમાં ચોમાસામાં ભારે પૂર આવવાના કારણે પાંચરોલી ગામને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને મેળો પણ બંધ થઈ ગયો હતો। જો કે ગામની સીમા પૌરાણિક આ ગંગેશ્વર મહાદેવ મંદિર અને નીલકંઠ મહાદેવ મંદિર જ સ્થાપિત રહ્યા છે। હાલમાં પણ પાંચરોલી સહિત આસપાસના ગામો અને ઓલપાડ તાલુકાના ગામોના ભક્તો ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે આવતા હોય છે। જો કે પાંચરોલી ગામ પાસે કિમ નદી ઉપર પુલનું નિર્માણ થતાં અવરજવર માટેની સગવડ ઊભી થતાં હાંસોડ અને ઓલપાડ તાલુકાના ભક્તો મોટી સંખ્યામાં ગંગેશ્વર મહાદેવના દર્શન કરીને તેમની મનોકામના પૂર્ણ કરતા હોય છે અને ગંગેશ્વર મહાદેવ ખાતે બે તાલુકાના શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ કરતા હોવાથી મિની કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે। ગંગેશ્વર મહાદેવ મંદિરની નજીકમાં અતિ પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિર આવેલું છે અને આ મંદિરમાં એક રજવાડાના સમયનું ભોંયરું આવેલું છે। લોકવાયકા મુજબ આ ભોંયરું ભરૂચના લખી ગામે નીકળે છે। જો કે ગ્રામજનો અને અન્ય ગામોના આગેવાનો દ્વારા સલામતીના ભાગરૂપે આ ભોંયરું બંધ કરી દેવામાં આવ્યું છે।